નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે વાત કરીએ છીએ ઓડિટિંગની અંદર સેકન્ડ તમારું ચેપ્ટર, અને એ ચેપ્ટરનું નામ છે ઓડિટના પ્રકારો. એમાંનો જે કન્સેપ્ટ છે એમાંથી પણ એક પ્રશ્ન જે નીકળે છે એ છે નવું ઓડિટ શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. આ પણ બહુ મોટો વિસ્તૃત પ્રશ્ન છે, એમાંથી અલગ અલગ એના પાર્ટ્સ પૂછાતા હોય છે. પણ આપણે એક જ પ્રશ્નના ટાઇટલ નીચે સમગ્ર જે કંઈ ચાર્ટ છે એને આપણે આવરી લઈશું, જેથી કરીને તમે પરીક્ષામાં એક ઇઝી પ્રિપરેશન કરી શકો. આપણે અલગ અલગ કોઈ બાબતની ચર્ચા નહીં કરીએ, અહીંયા આખું એક પ્રશ્ન છે એની અંદરમાં ચર્ચા કરશું. તો નવું ઓડિટ શરૂ કરતી વખતે તમે ઓડિટર તરીકે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેશો? તમે ઓડિટર છો, તમારે કોઈ એકમનું ઓડિટ કરવાનું છે, તો હવે એ ઓડિટ કરવા માટે તમે જાઓ એ સમયે તમે શું કરશો? આમનામ આપણે કાંઈ જે સીધું અહીંયા કાંઈ હિસાબો કે ચોપડાઓ તપાસવાના નથી, પણ આખું આપણે એનું વેલ પ્રિપરેશન કરવાનું છે, એની પૂર્વ તૈયારી પણ કરવાની છે, અને ઓડિટ કાર્ય વખતે પણ આપણે આખું એનું આયોજન કરવાનું છે. તો ઓડિટર તરીકે જ્યારે આપણે જઈશું ઓડિટર તરીકે, ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશું, આપણે કઈ કઈ બાબતો તૈયાર કરશું, એનો આખો સમગ્ર પ્રશ્ન છે. બરાબર? તો આપણે એના અંડરમાં આખો ચાર્ટ લેવાનો છે. એ ચાર્ટ હું અહીંયા તમારી સામે મૂકું છું, અને આપણે ક્રમશઃ એની ચર્ચા કરશું. ઓડિટ કાર્યની તૈયારી અને વિધિ. એમાં ઓડિટ પહેલાંની તૈયારી, પછી ઓડિટ કાર્યની તૈયારી, જો આ મુખ્ય ત્રણ એના ઓલા છે, અ, બ અને ક. આ એના મુખ્ય ત્રણ કહી શકાય એવા એના પાર્ટ્સ છે પ્રોસેસના. આજે સમગ્ર ઓડિટ કાર્યની તૈયારીની વિધિ જે છે, એટલે કે નવું ઓડિટ કરવા માટે તમે જતા હો ત્યારે તમારે ત્રણ પ્રક્રિયામાંથી પસાર થવાનું. પહેલાં ઓડિટ પહેલાંની તૈયારી કરવાની, પછી ઓડિટ કાર્ય માટેની તૈયારી કરવાની, અને પછી ઓડિટના કાર્યની વિધિ કરવાની. આ ત્રણ પ્રક્રિયા છે. બરાબર? તો આપણે પહેલાં વાત કરશું પહેલાંની તૈયારીમાં તમે શું કરશો. બરાબર છે? તો એમાં નિમણૂક, પછી કાર્યક્ષેત્ર, પછી ફોર એક્ઝામ્પલ બંધારણ, ધંધાની માહિતી, અને અસીલને સૂચના. તો તમારે મુખ્ય આટલી બાબતો છે એને તમારે તપાસવાની છે. હવે તમે ઓડિટર છો અને તમે કોઈ એકમનું ઓડિટ કરવા માટે જાઓ છો. ફરી તમારે જે તૈયારીને વિધિ કરવાની છે, બરાબર, એમાં તમારે ત્રણ તબક્કામાંથી પસાર થવાનું છે. એમાં પહેલો તબક્કો છે એ છે ઓડિટ પહેલાંનો તબક્કો. તમે હજી ઓડિટ માટે ગયા નથી, ઓડિટ કામ શરૂ કર્યું નથી, પણ એ પહેલાં તમારે પ્રિપરેશન કરવું પડે. એમાં તમારે શું શું કરવાનું? તો કે પહેલાં તમારી નિમણૂકને તપાસો. તમારી નિમણૂક ઓથેન્ટિક હોવી જોઈએ, વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડર દ્વારા તમારી નિમણૂક થયેલી હોવી જોઈએ. બીજું, તમે તમારા કાર્યક્ષેત્રને જાણી લો. મોટાભાગના કિસ્સાઓમાં હવે તો જે ફરજિયાત ઓડિટનું જ્યાં કન્સેપ્ટ છે ત્યાં તમારે કાર્યક્ષેત્ર જાણવાની જરૂર નથી, કારણ કે તમને ખબર જ છે કે તમારે શું કરવાનું છે, અને કાયદામાં પણ આપેલું છે કે ઓડિટરે આ કામ કરવાનું છે. પછી તમે જે એકમમાં જવાના છો, બરાબર, એ એકમનું જે બંધારણ છે, એનું મેમોરેન્ડમ, એના આર્ટિકલ્સનો તમે અભ્યાસ કરી લો.
બરાબર. પછી એની એ ધંધોની જે કાંઈ માહિતીઓ છે, માહિતી એકત્ર કરી લો કે એ ધંધાની ટેકનિકલ ખાસિયત કેવા પ્રકારની છે, એ કઈ રીતે પોતાના હિસાબો તૈયાર કરે છે, કઈ રીતે વેચાણ કરે છે, બધી બાબતો જે કાંઈ છે એને તમે જાણી લો. અને છેલ્લે તમારા જે અસીલ છે, બરાબર, એ અસીલને તમે સૂચના આપી દો કે એ બધું પ્રિપેર રાખે. તમે જાઓ ને પછી બધું ગોતવા બેસે, બધા હિસાબો તૈયાર કરવા બેસે અને બધું ભેગું કરવા બેસે, તો તમારો સમય વ્યય થશે. અને જેને કહી શકાય કે સામેવાળી જે એકમ છે તમારો અસીલ, એની પણ જેને કહેવાય કે સમય વ્યય થશે. તો એને અગાઉથી સૂચના આપી દો કે ભાઈ તમારે બધું તૈયાર રાખવાનું છે, ચોપડાઓ તૈયાર રાખો, હિસાબો તૈયાર રાખો, બધા એના એવિડન્સ એટલે કે વાઉચરો, બિલો, પહોંચો બધી તૈયાર રાખો, એનું બધું ફાઇલિંગ વ્યવસ્થિત તૈયાર કરીને રાખો. એટલે તમે જાઓ એટલે સીધું તમારે પછી સ્ટેપ બાય સ્ટેપ તમારે કામ શરૂ કરવાનું રહે. તો અસીલ એટલે તમારું એકમ કે જ્યાં તમારે ઓડિટ માટે જવાનું છે. તો એને તમે અગાઉથી સૂચના આપી દો અને એ રીતે તમે જે ઓડિટ છે એની પહેલી આ રીતની તૈયારી કરો. તો પહેલો પાર્ટ છે એમાં તમારે પહેલાંની તૈયારી કરવાની છે, બરાબર. તો નિમણૂક તપાસો, તમારું કાર્યક્ષેત્ર શું છે તપાસો, તમે જ્યાં જવાના છો એનું મેમોરન્ડમ આર્ટિકલ્સ છે એનો અભ્યાસ કરો, તમે જે ધંધામાં એક અથવા એકમમાં ઓડિટ માટે જાઓ છો એની બધી જ માહિતી એકત્ર કરી લો, એનું નાણાકીય વર્ષ હોય એ પણ, પછી એની ટેકનિકલ જે કાંઈ બાબતો હોય એ પણ બધું તમે જાણી લો. અને તમારો એકમ જે છે એને તમે અગાઉથી સૂચના આપો કે બધું વેલ પ્રિપેર રાખે. તો આ છે ઓડિટ પહેલાંની તૈયારી, બરાબર છે. તો એને અહીંયા આ રીતે આપણે બતાવી શકીએ. હવે આ જે છે એમાંથી બધું અલગ અલગ પરીક્ષામાં પૂછાય છે જે તમારે તૈયાર કરવાનું રહે. એમાં પહેલું ફોર એક્ઝામ્પલ આવશે, બરાબર. એમાં પહેલું કાર્યની વહેંચણી. પછી બીજું છે ઓડિટ કાર્યક્રમ. જો કાર્યની વહેંચણીમાં તમે જોવા જાઓ તો તમારી પાસે આખી ટીમ છે, તમે એકલા કાંઈ ઓડિટ માટે જવાના નથી, તમારી પાસે આખી ટીમ છે, તમારો સ્ટાફ છે. એમાં સિનિયરો છે, જુનિયરો છે. તો સિનિયરો છે એને અઘરું કામ આપવાનું, જુનિયરો છે એને સહેલું કામ આપવાનું, બરાબર છે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો વાઉચરો તપાસવાના હોય, ખાલી કમ્પેર જ કરવાના હોય તો એ કોને અપાય, તો કે જુનિયરને અપાય, બરાબર છે. એની સામે તમે જોવા જાઓ તો કે મિલકત ઉપર ઘસારાની જોગવાઈ બરોબર છે કે નહીં એ વસ્તુ છે એ અઘરી છે, ટેકનિકલ છે, તો એ કોને સોંપાય, તો કે સિનિયરને સોંપાય. તો આ રીતે કાર્યની વહેંચણી છે એ તમે કરો. પછી બીજું છે એ છે ઓડિટ કાર્યક્રમ. ઓડિટ કાર્યક્રમ છે ને એ એક પ્રકારનું આયોજન છે. આના પર ટિક માર્ક કરજો, પરીક્ષામાં એ સેપરેટ પૂછાતો હોય છે, બરાબર. આખો એનો સેપરેટ એક પૂછાતો હોય છે. તપાસની જે આખી એક યોજનાબદ્ધ કાર્યવાહી છે અથવા તપાસનું જે આખું સમગ્ર આયોજન છે એને કહેવાય છે ઓડિટ કાર્યક્રમ. એમાં તમે આખું આયોજન કરો છો કે આપણે કઈ રીતે કઈ તારીખે જાશું, પછી પહેલા દિવસે આપણે કયા કયા પ્રકારના કામ કરશું, બરાબર છે. પછી આપણે કઈ કઈ બાબતોની તપાસ કરશું, આ બધી બાબતોનું તમે સૌથી પહેલાં આયોજન તૈયાર કરી નાખો છો, બરાબર છે. તો આ આયોજનના આધારે પછી તમારું ઓડિટને ચાલે. તમારું ઓડિટને આમ આડેધડ ન ચાલે, તમે જ્ઞાન સીધું કે લાવો આ ચોપડા, બરાબર, પછી એની માટે તમે એકાદ દિવસ આખો ઉડાડી નાખો, એમ નહીં. પણ તમે નક્કી કરેલું હોય કે ભાઈ આપણે જઈને સીધું પહેલાં આ ચોપડાઓ તપાસશું અને એ પણ એટલા સમયમાં તપાસશું. તો એમાં ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે. કેટલું કાર્ય કરવાનું છે, પછી કોણે કાર્ય કરવાનું છે અને કેટલા સમયમાં. જો આ ત્રણ તમારે બાબતો અથવા ત્રણ મુદ્દા અથવા ત્રણ આ જે તત્વો છે એને આધારે એને ધ્યાનમાં રાખી અને તમારે તમારો આખો કાર્યક્રમ બનાવવાનો છે. તો ઓડિટ કાર્યક્રમ છે એ એક પ્રકારનું તમારું આયોજન છે. તમારે એની માટે જો એક શોર્ટ એન્ડ સિમ્પલ યાદ રાખવું તો રાખી શકો કે ઓડિટ દરમિયાન કરવાના કાર્યની લેખિત યોજના. ઓડિટ દરમિયાન જે કાર્ય તમારે કરવાનું છે એની એક લેખિત યોજના, ધેટ ઇઝ એ ઓડિટ પ્રોગ્રામ. તો ઓડિટ પ્રોગ્રામ પરીક્ષામાં સેપરેટ પૂછાતો હોય છે જે તમારે તૈયાર કરવો પડતો હોય છે, બરાબર છે. અને આ પ્રોગ્રામ છે એ ખાસ અગત્યનો છે. તો બીજો છે એ ઓડિટ કાર્યક્રમ છે. ત્રીજું ઓડિટ નોંધ, બરાબર. ઓડિટ નોંધ. ઓડિટ નોંધ એટલે શું, તો કે અત્યારે તમે કોઈ બુક લઈને બેઠા હો અને આ બધું નોંધતા જાઓ, ધેટ ઇઝ તમારી બુક છે. એમ ઓડિટ જ્યારે ચાલતું હોય ત્યારે જે બાબતો નોંધવા જેવી લાગે એને ઓડિટર પોતાની બુકમાં નોંધે છે અને એ નોંધ અથવા એ બુકને કહેવાય છે ઓડિટ નોંધ. એમાં ઘણી બધી બાબતોની નોંધ કરવામાં આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો એમાં ઓડિટ કાર્યક્રમ હોય,
બરાબર. પછી જે એકમ છે એ એકમના જવાબદાર અધિકારીઓ છે, એના નામ સરનામા હોય. પછી જેની સાથે પત્ર વ્યવહાર કરવાનો છે એની યાદી હોય કે આપણે કોને કોની સાથે પત્ર વ્યવહાર કરીને આપણે માહિતી મગાવવાની છે, બરાબર છે. પછી અગત્યના જે કાંઈ ખાતાઓ છે એના સરવાળા બાદબાકી એમાં નોંધવામાં આવે. પછી ધંધાકીય ટેકનિકલ જે કાંઈ માહિતીઓ છે એ એમાં નોંધવામાં આવે. પછી જે વાઉચરો ખૂટતા હોય અથવા જે વાઉચરો શંકાસ્પદ હોય એનું એમાં નોંધ કરવામાં આવે, બરાબર છે. પછી જે કાંઈ છેતરપિંડીઓ શોધેલી હોય, જે કાંઈ ભૂલો શોધેલી હોય એની એમાં નોંધ કરવામાં આવે, ભાઈ અમે આ ભૂલ શોધેલી છે, બરાબર, અથવા અમે આ પ્રકારનું વ્યવહારમાં આ પ્રકારની છેતરપિંડી હોવાનું અમને શંકા પડેલી છે. આવી બધી બાબતો એમાં નોંધવામાં આવે છે, બરાબર છે. પછી ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ઓડિટ શરૂ ક્યારે થશે, ઓડિટ ક્યારે પૂરું થશે એની તારીખો બધી લખવામાં આવેલી હોય. તો આવી બધી બાબતો ઓડિટર જે બુકમાં નોંધે છે એને ઓડિટ નોંધ પોથી અથવા ઓડિટ નોંધ કહેવામાં આવે છે, બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઓડિટ નોટબુક. સેમ એક્ઝામ્પલ મેં તમને આપ્યું, એ યાદ રાખી શકો કે તમે પરીક્ષાની અંદર તમે અત્યારે બેઠા છો, મારું આ વિડીયો જોવો છો અને તમારી પાસે બુક રાખી છે, આમાંથી કાંઈ તમને નોંધવા જેવું લાગે તમે નોંધો છો, ધેટ ઇઝ યોર નોટબુક. એમ ઓડિટરની પણ નોટબુક છે, તો એને કહેવાય છે ઓડિટ નોંધ. પછી નંબર 4, ઓડિટ કાર્યના કાગળો. બરાબર. ઓડિટ કાર્યના કાગળો. હવે ઓડિટ કાર્યના કાગળો એટલે શું? તો કે ઓડિટ કરતી વખતે જે કાંઈ કાગળો ઉદ્ભવે એનું વ્યવસ્થિત ફાઇલિંગ કરવામાં આવે અને એ બધા ઓડિટ કાર્યના કાગળો કહેવાય. એની માલિકી કોની છે? તો કે ખરેખર જોવા જઈએ તો એની માલિકી છે એ ઓડિટરની પોતાની હોય છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ઓડિટર છે એ ઓડિટ કરતો હોય તો એને એ બેંક પાસેથી સ્ટેટમેન્ટ મગાવે તો એ એક ઓડિટ કાર્યનું કાગળ કહેવામાં આવે. એ પછી આખી એક ફાઇલ એમાં મૂકવામાં આવે. આમ આડેધડ કંઈ કાગળો રાખવામાં ન આવતા હોય, બધાનું અલગ અલગ આખી ફાઇલિંગ કરવામાં આવે, બરાબર છે. પછી ફોર એક્ઝામ્પલ હમણાં મેં વાત કરી કે ભાઈ આપણે દેવાદાર સાથે કે લેણદાર સાથે પત્ર વ્યવહાર કર્યો, એના કાંઈ જે જવાબો આવ્યા તો એને પણ વ્યવસ્થિત ફાઇલિંગ કરવામાં આવે. તો આવા જે કાગળો ઉદ્ભવે છે, ઓડિટ કાર્ય જ્યારે ચાલતું હોય ત્યારે આવા જે કાંઈ કાગળો ઉદ્ભવે છે એ કાગળોનું વ્યવસ્થિત ફાઇલિંગ કરવામાં આવે છે અને એને કહેવાય છે ઓડિટ કાર્યના કાગળો. આ ઓડિટરની પોતાની માલિકી છે. ઓડિટર છે એ ઈચ્છે તો કંપનીને આપી શકે, બાકી જો ઓડિટર ન ઈચ્છે તો એ પોતાની પાસે રાખી શકે, કારણ કે એણે ઉદ્ભવેલા કાગળો છે, બરાબર છે. તો આવા જે કાંઈ કાગળો હોય એને ઓડિટના કાગળો તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં 4 વસ્તુ છે. સેકન્ડ પાર્ટમાં તમારે કાર્યની વહેંચણી કરી લેવાની છે. પછી ઓડિટનો કાર્યક્રમ તૈયાર કરવાનો છે કે આપણે શું કરવાનું, કેટલા સમયમાં પૂરું કરવાનું, કોણે કરવાનું, આ બધું નક્કી કરી રાખો, યોજના બનાવી રાખો લેખિતમાં. પછી આખી ઓડિટની નોંધ પોથી બનાવો કે ઓડિટ કરતી વખતે જે કાંઈ બાબતો નોંધવા જેવી લાગે, કારણ કે બધું યાદ નથી રહેવાનું, આપણે નોંધ કરતી જવી પડે. ભાઈ આ વસ્તુ છે, તપાસતા હતા જ્યારે આ વસ્તુ મારી સામે આવેલી હતી, નોંધી નાખો, બરાબર છે. તો એ છે ઓડિટ નોંધ પોથી. અને ઓડિટ જ્યારે ચાલતું હોય ત્યારે જે કાંઈ કાગળો ઉદ્ભવે, બરાબર, તો એ બધા કાગળોનું ફાઇલિંગ કરવામાં આવે, એને વ્યવસ્થિત રીતે એને ગોઠવવામાં આવે, એને કહેવાય છે ઓડિટ કાર્યના કાગળો. તો આ છે ઓડિટ કાર્યના કાગળો. આ સેકન્ડ નંબરનો પાર્ટ છે. અને હવે આવશે ઓડિટની જ્યારે કાર્ય ચાલતું હોય ત્યારે એની વિધિ, બરાબર છે. એમાં ફોર એક્ઝામ્પલ પહેલું છે સામાન્ય તપાસ. બરાબર છે. પછી પ્રાયોગિક તપાસ. પછી અણધારી તપાસ. જો સામાન્ય તપાસ એટલે તો કે બધું તપાસવાનું, બરાબર છે. જે કાંઈ એકડેકથી માંડી અને કહે ને એથી માંડીને ઝેડ સુધી બધું તપાસવામાં આવે, ધેટ ઇઝ એ રૂટીન ચેકઅપ. એ રૂટીન ચેકઅપ છે. પછી પ્રાયોગિક તપાસમાં બધું તપાસવા ન આવે, પણ એમાં કેટલાક સેમ્પલ લેવામાં આવે, કારણ કે એટલા બધા વ્યવહારો છે. હવે બધા વ્યવહારોની તમે તપાસ કરવા માટે જાઓ તો સમય નથી, તો તમે સિલેક્ટેડ રેન્ડમલી અમુક વ્યવહારો પસંદ કરો અને જો એ બરોબર હોય તો બધું બરોબર છે માનીને ચાલવાનું, એ બરોબર નથી તો પછી ઊંડાણપૂર્વક ઉતરવાનું. તો એને કહેવાય છે પ્રાયોગિક તપાસ. આપણે ઓલી કેરી લેવા માટે જઈએ, બરાબર, આપણે કેરીનો આખો ટોપલો લેવો હોય તો આપણે આખી કેરી છે એ જ જોતા નથી, આપણે ઉપરથી 1-2 કેરી જોઈ લઈએ, બરાબર છે, તો કે હા ઓકે, તો આખો ટોપલો બરોબર રહેશે. ઉપરની 2 કેરી આપણને બરોબર ન લાગે તો પછી આપણે ટપલો લેતા નથી. તો એને કહેવાય છે પ્રાયોગિક તપાસ. પછી ત્રીજી છે એ છે અણધારી તપાસ. અચાનક જાઓ તપાસ કરો, બરાબર છે.
તમે જેને કહેવાય ને કે તમે અચાનક તપાસ કરો તો તમને સાચો ખ્યાલ આવે. સ્ટોક પત્રક સાચું છે કે નહીં એ તમારે તપાસવું હોય તો તમારે અચાનક જવાનું સ્ટોક તપાસવાનું. સ્ટોક જે સ્ટોર કીપર છે એને ખબર ન હોય કે ભાઈ આ શું છે, બરાબર. અચાનક તમે જાઓ અને સીધું તમે ઓલું રેડ મારવાની અને તપાસવાની, એ અંધારી તપાસ છે. અને નિશાનીઓનો ઉપયોગ એક છેલ્લું છે, એમાં છે નિશાનીઓનો ઉપયોગ. ઓડિટ જ્યારે ચાલતું હોય ત્યારે તમે બધી એમાં જેને કહે ને કે તમે બધી જુદી નિશાનીઓ કરો છો. અમે પેપર ચેક કરવા માટે જઈએ તો અમે એની ઉપર બધી ટીક માર્ક અમારી આખી નિશાની કરીએ છીએ. એટલે એનો અર્થ એવો થાય કે આ વસ્તુ તપાસાઈ ગઈ છે. એમાં તે જે સાચી વસ્તુના ઉપર ખરાની નિશાની હોય, ખોટા ઉપર આમ ચોકડી જેવું હોય, બરાબર. એટલે એ ખ્યાલ આવે કે આ ખોટું છે, આ સાચું છે. તો આ રીતે તમે જ્યારે ઓડિટનું કામ ચાલતું હોય ત્યારે જે વ્યવહારો તપાસાઈ જાય એના ઉપર તમે જુદી જુદી નિશાનીઓ કરો છો. જુદા જુદા પેનથી પાછી કરવામાં આવતી હોય છે. અને અલગ અલગ વ્યક્તિઓ પાછી અલગ અલગ નિશાનીઓ કરે, અલગ અલગ પેનથી કરે. તો એ નિશાનીઓ છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. તો ઓડિટ જ્યારે ચાલતું હોય ત્યારે આ 4 બાબતો અહીંયા હોય છે. બધું તપાસવાનું, અથવા સેમ્પલ તપાસવાના, અથવા ઓચિંતું જઈને તપાસ કરવાની, અને કાં પછી અને છેલ્લું તો કે તપાસ કરતી વખતે જુદી જુદી નિશાનીઓનો ઉપયોગ કરવાનો. તો આ રીતે 3 તબક્કા જે છે એ પરીક્ષામાં તમારે લખવાના આવતા હોય છે. હવે પરીક્ષામાં જે અમુક પ્રશ્નો પૂછે છે એનું તમને લિસ્ટ આપી દઉં છું, તમે એ તૈયાર કરી લેજો તમારી રીતે, બરાબર છે. બધું આપણે અહીંયા લેતા નથી. આમાં જ આવે છે નીચેના માટે ઓડિટ. તો આ પ્રશ્ન પરીક્ષામાં મોટાભાગે હમણાં પૂછવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. બહુ સહેલો પ્રશ્ન છે. આપણે જે બધી બાબતોની ચર્ચા કરી એ જ બાબતો બધી તમારે એમાં ઇન્ડિકેટ કરવાની હોય છે. નીચેના માટે ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો, બરાબર. એમાં એક તો છે, એમાં જુદી જુદી સંસ્થાઓ તમારે આવરી લેવાની હોય છે, બરાબર. એમાં શૈક્ષણિક સંસ્થા છે, પછી યુનિવર્સિટી છે, પછી ધર્માદા સંસ્થા છે, પછી હોટલ છે, પછી ક્લબ છે. તો એવી બધી સંસ્થાઓ એમાં આવરી લેવાની હોય છે. દરેકનો અલગ અલગ કાર્યક્રમ હોય છે અને પરીક્ષામાં ગમે તે પૂછાતું હોય છે, બરાબર છે. તો હું અહીંયા તમારી સામે લખું છું શૈક્ષણિક સંસ્થા, પછી ફોર એક્ઝામ્પલ ધર્માદા, પછી હોટલ, બરાબર. જો શૈક્ષણિક સંસ્થા છે એમાં 2 વસ્તુ લેવાની, શાળા, કોલેજ અને યુનિવર્સિટી, બરાબર. એમાં 2. ધર્માદા સંસ્થા છે એમાં ટ્રસ્ટ છે, ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલ, એમાં હોસ્પિટલ કઈ યાદ રાખવાની, બરાબર. આમાં શાળા અથવા યુનિવર્સિટી, આમાં હોસ્પિટલ, પછી હોટલ, અને નંબર 4 છે ફોર એક્ઝામ્પલ એ છે ક્લબ. જો આ 4 છે, બરાબર. એમાં શાળા અથવા કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલ. તો 1, 2, 3, 4, 5 ટોટલ 5 સંસ્થાઓ છે તમારે એને તૈયાર કરવાની હોય છે, બરાબર છે. તો આ રીતે આપણે કહી શકીએ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે નીચેના માટે ઓડિટનો કાર્યક્રમ તૈયાર કરો. પછી એમાં કાં શાળા કોલેજ હોય, કાં યુનિવર્સિટી હોય, કાં ધર્માદા સંસ્થા દ્વારા ચાલતી કોઈ હોસ્પિટલ કે જાહેર દવાખાનું હોય, કોઈ હોટલ હોય, અથવા કોઈ ક્લબ હોય. ગમે તે તમને આપ્યું હોય એમાંથી તમારે લખવાનું હોય. યુનિવર્સિટી આપી હોય તો એનો પ્રોગ્રામ લખવાનો હોય, શાળા કોલેજ આપી હોય તો એનો પ્રોગ્રામ લખવાનો હોય. પછી એમ લખ્યું ભાઈ ધર્માદા ટ્રસ્ટ દ્વારા ચાલતું કોઈ દવાખાનું કે હોસ્પિટલ, તો એનો પ્રોગ્રામ લખવાનો હોય. કોઈ હોટલનું કીધું હોય કે ભાઈ ફલાણી હોટલનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો, તો તમારે એ લખવાનું હોય. અને ક્લબ લખ્યું હોય ભાઈ ધારો કે જસદન ક્લબ છે એનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો, તો તમારે એના મુદ્દા લખવાના હોય. મુદ્દા મોટાભાગે સેમ હોય છે અને આપણે જે બધી બાબતોની ચર્ચા કરી એ મુદ્દાઓ જ બધા એમાં આવતા હોય છે. તો આ પ્રશ્ન તમારે જાતે તૈયાર કરવાનો છે, જે તમે કરી લેજો. થેન્ક યુ.